હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું લીલવાની કચોરી. લીલવા એટલે કે તુવેરના દાણા, જે શિયાળામાં તુવેર અત્યારે બહુ જ સરસ મળતી હોય છે. તો આ માટે મેં થોડી પ્રિપરેશન પહેલાં કરી લીધી છે. તો મેં એમાં એક મોટો બાઉલ ભરીને તુવેરના દાણા લીધા છે, થોડા લીલા ધાણાને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે, લીલું લસણ ચોપ કરી લીધું છે, આદુ મરચાંની પેસ્ટ, અને મેં લસણને થોડું ચોપ કરી લીધું છે, અને તલ અને 1 થી 2 લીંબુને લઈ લીધા છે. આપણે અહીં જે હેન્ડ ગ્રેટર આવે છે તે લઈ લઈશું, અને એમાં થોડા થોડા દાણા નાખી અને એને આપણે પીલતા જઈશું. અને આપણે એનો એકદમ લીસો એવો માવો નથી કરવાનો, અને આવી રીતે આપણે બધો માવો તૈયાર કરી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને રાઈને તતડવા દઈશું. રાઈ તતડી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું, થોડા તલ ઉમેરીશું, અને તલ તતડે એટલે બહાર ન ઉડે એટલે આપણે એના પર થોડું ઢાંકી દઈશું. હવે આપણા તલ તતડી ગયા છે તો આપણે ઝીણું ઝીણું ચોપ કરેલું લસણ અને આદુ મરચાંની પેસ્ટને ઉમેરી અને એને ધીમે તાપે સારી રીતે સાતળી લઈશું. આપણો મસાલો બરાબર સતળાઈ ગયો છે તો હવે આપણે એમાં થોડી હળદર એડ કરી અને જે આપણે લીલવાનો માવો તૈયાર કર્યો છે તે એમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું, અને એને ધીમે તાપે આપણે સાતળીશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર એને મિક્સ કરી અને એને આપણે ઢાંકી અને એકદમ ધીમા તાપે એને થવા દઈશું. આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી નીચે દાઝી ન જાય. આપણો માવો ચડી જવા આવ્યો છે તો હવે આપણે એમાં થોડું લાલ મરચું અને લીંબુનો રસ એમાં આપણે ઉમેરી દઈશું. આમાં મસાલા જે કરીએ તે થોડા આગળ પડતા કરવાના, જેથી ફરસાણ ઓલવેઝ થોડું ટેસ્ટી હોય. અને એમાં હવે ખાંડ ઉમેરી દઈશું, થોડા લીલા ધાણા અને લીલું લસણ ઉમેરી દઈશું. લીલા લસણનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. તો આપણે એને ઢાંકી અને ધીમે તાપે 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. આપણો માવો હવે ચડી જવા આવ્યો છે તો આપણે એને ઢાંકણ ખોલી અને ઠંડુ થવા દઈશું. અને આપણો માવો હવે ઠંડો થઈ જાય એટલે આપણે એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે હવે કચોરીના પડ માટેનો લોટ બાંધી લઈશું. આપણે એક બાઉલમાં મેંદો લઈ લઈશું અને એમાં મીઠું એડ કરી અને થોડું મોણ વધારે પડતું એમાં એડ કરવાનું છે, મુઠ્ઠી વડે એવું. અને તમારે મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ યુઝ કરી શકો, કાં તો ઘઉં અને મેંદો પણ બંને અડધો અડધો લઈ શકો. આપણે હવે એમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈએ અને એનો સેમી સોફ્ટ જેવો લોટ બાંધી લઈશું. મેંદાથી બહારનું પણ એકદમ કડક બને છે. અને હવે એને આપણે ઢાંકી અને થોડીવાર માટે રવા દઈશું. થોડીવાર પછી આપણે ફરીથી લોટને થોડો મસળી લઈશું અને થોડો સ્મૂથ કરી લઈશું. એમાં થોડું આપણે તેલ ઉમેરી લઈશું ફરીથી, અને એકદમ સ્મૂથ થઈ જાય લોટ એટલે આપણે એના ઇક્વલ પાર્ટ્સમાં લુવા કરી લઈશું. આપણે એને 2 હાથની હથેળી વચ્ચે દબાવી અને પૂરી જેવા લુવા કરી લઈશું. આપણે હવે એ લુવામાંથી પૂરીઓ વણી લઈશું. તો 2-3 સાથે વણીને તમે કરી શકો. મેં અહીંયા 3 પૂરીઓ વણી લીધી છે. અને હવે અંદર વચ્ચેના ભાગમાં આપણે સ્ટફિંગ ભરી લઈશું. આપણે એમાં 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ ભરી લઈશું. પ્રોપર સીલ કરી લેવાનું, કે જેથી જ્યારે આપણે તળીએ ત્યારે આપણી કચોરી ફાટી ન જાય અને તેલ બધું ખરાબ ન થાય. આપણે હવે કચોરી સુકાઈ ન જાય તે માટે મેં અહીં એક ડબ્બો લીધો છે અને એમાં પેપર ટોવેલ પાથરી અને એના પર બીજું પેપર ટોવેલ કવર કરી લીધું છે. આપણે બધી જ કચોરીઓને આવી રીતે રેડી કરી લઈશું અને આવી રીતે ડબ્બામાં પેક કરી દઈશું. અને તમે જ્યારે જમવા બેસો ત્યારે એને ગરમ ગરમ તળી શકો. અને આ રીતે આપણે પ્રિપેર કરી અને ફ્રીઝમાં રાખી મૂકશું તો લગભગ 2 થી 3 દિવસ માટે એ સારી રહેશે. અહીં મેં પહેલેથી જ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો એમાં જેટલી માય એ પ્રમાણે મેં
કચોરીઓને ઉમેરી દીધી છે અને એને ઉપર નીચે કરતા જઈ અને બરાબર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી મેં એને તળી લીધી છે. અને આવી રીતે મેં 2 થી 3 બેચ તૈયાર કરી લીધા છે. આપણે હવે એને એક પેપર ટોવેલ ઉપર કાઢી લઈશું, જેથી વધારાનું તેલ છે તે બધું પેપર ટોવેલમાં શોષાઈ જાય. તો આપણી કચોરીઓ સર્વ કરવા માટે રેડી છે. તો શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ કચોરીઓ આપણી રેડી છે. મેં અહીં થોડો ટોમેટો કેચઅપ લઈ લીધો છે અને એમાં થોડી લીલા લસણની ચટણીને બરાબર મિક્સ કરી લીધી છે. તમે લીલા ધાણાની ચટણી સાથે પણ એને એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.